દરેક વ્યક્તિના ઓપિનિયન મારા માટે મેટર નથી કરતા. તો મને સારી રીતે ખબર છે કે કેવા વિડીયોઝ બનાવવાથી લાઇક અને વ્યૂઝ વધે, બરાબર? અને બીજી વાત કે ટાઉનશીપમાં અમે રિલેટિવ્સને મળવા અને માત્ર વિઝિટ કરવા ગયા હતા, જાસૂસી કરવા નહીં. ત્યાંની કડવી વાસ્તવિકતા હશે, હું ના નથી કહેતી, પણ મને નથી ખબર અને મારે જાણવી પણ નથી, કેમ કે એ મારો વિષય નથી. કેમ કે ના તો હું ન્યૂઝ રિપોર્ટર છું કે ના તો ડિટેક્ટિવ. મારું કામ છે માત્ર મજા કરવાની અને કરાવવાની. ત્યાંની જે વસ્તુ મને સારી લાગી, ગમી, એ મેં કહ્યું. એમાં ખોટું શું છે? મેં માત્ર મારો અનુભવ શેર કર્યો છે. તમે કોઈ ફોરેન કન્ટ્રીમાં કે કોઈ પણ જગ્યાએ બહાર ફરવા જાઓ છો અને ત્યાંની કોઈ વસ્તુ તમને બહુ જ ગમી કે સારી લાગી, તો તમે એને સારી કહેશો તો ખરા જ ને. ભલે એ કન્ટ્રીના કોઈ નેગેટિવ પોઈન્ટ પણ હશે, પણ જે સારું છે એને તો સારું કહેવું જ પડે ને. અને રહી વાત સચ્ચાઈની, તો તમારી નજર સામે એવી ઘણી બધી સચ્ચાઈ છે જે તમે જાણવા છતાં પણ ઇગ્નોર કરો છો. અને ખરેખર તમને સચ્ચાઈથી એટલો જ બધો મતલબ છે તો આપણા ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ ખુલ્લે આમ દારૂ વેચાય છે. તો એની સચ્ચાઈ સુધી પહોંચો, કેમ નથી પહોંચતા? આ તો એક ઉદાહરણ આપ્યું, આવા તો અનેક છે. કડવી વાસ્તવિકતા તો કઈ જગ્યાએ નથી. તમે નજર કરશો તો ખૂણે ખૂણે દેખાશે. પણ એ આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે શું જોવા માગીએ છીએ. બાકી તો જૈસી જિસકી સોચ.